બોટાદ શહેર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ યોજના અંતર્ગત શહેરના જ્યોતિ ગ્રામ સર્કલ નજીક 1,71,00,000ના ખર્ચે 2 માળનો શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે। આ શેલ્ટર હોમમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે અન્ય જગ્યા પર ઘર વિહોણા લોકો સૂતા હોય તેઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। તેમજ શેલ્ટર હોમ સીસીટીવી કેમેરા સહિત ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડરની પણ વ્યવસ્થા કરાઈ છે। 100થી વધુ લોકો અહીં રહી શકે અને સાથે સાથે તેઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે। હાલ અહીં આવનાર લોકો ખૂબ રાહત અનુભવે છે અને તેમના મુખ પર એક ખુશી પણ જોવા મળે છે। પંડિત દીનદયાલ અંત્યોદય યોजना નીચે જે ઘર વિહોણા લોકો હોય, ફૂટપાથ ઉપર સૂતા હોય, રાત્રિ પસાર કરતા હોય એ લોકોના માટે જેને રેનબસેરા કહીએ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે। 1.71 કરોડનો ખર્ચ થયો છે। એમાં લગભગ 1200 મીટરનું ક્ષેત્રફળ છે। આ બિલ્ડિંગનું 2 માળનું બિલ્ડિંગ છે અને 100 બેડની એની કેપેસિટી છે, એટલે કે 100 જણા અને આપણે રાતવાસો ત્યાં કરાવી શકીએ। બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત આ નાઇટ શેલ્ટર હોમમાં બોટાદ શહેરના વિવિધ એરિયામાં, ધારો કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, કે જે અતિ ગરીબ લોકો, જે ઘર વિહોણા લોકો છે, જેને ઉપર અને નીચે ધરતી સિવાય કાંઈ છે નહીં, એવા લોકોને અમે જાયન્ટ્સ ગ્રુપના મેમ્બરો દ્વારા બોટાદના આ બધા એરિયાની અંદર અમે નાઇટ ડ્રાઈવ કરીએ છીએ। આ બોટાદ શહેરની અંદર એક પણ માણસ નોંધારો સૂઈ ન હોય કે ભૂખ્યો સૂવે નહીં, એના માટે બોટાદ જાયન્ટ્સ ગ્રુપ હરમેશ चिंता करशे। यहाँ सुविधा अच्छा है, हम लोग काम धंधा करके आके यहाँ खाने का और रहने का रूम है, पंखा, पानी, सबका व्यवस्था है। રાઇટ ટુ એજ્યુકેશનની પ્રવેશ